મહાદેવ ફાઇનલી મિત્રો અત્યારે હું જોઈ રહ્યો છું ઘણી વખત આજે કેદારનાથ જવા નીકળી ગયો છું અને મિત્રો અત્યારે ભાવનગર ટર્મિનલથી આપણે ઉતરી ગયા છે. તમે જુઓ આ છે આપણો ડબ્બો ભાઈ. તો ચાલો તમને કેદારનાથ બાબાના દર્શન કરાય વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. દોસ્તો તો અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે ને આખી રાત ટ્રેન ચાલી ભાઈ અને અત્યારે રાજસ્થાન ઝાલોરમાં પહોંચી ગયા છીએ. આમ ને ગયા હું સાયકલ લઈને આવ્યો ને ભાઈ તો પણ આ જ રસ્તો હતો ઝાલોર વાળો એ મને બધી મારી જૂની યાદ તાજી કરાવે જો ભાઈ. આ બધા પહાડો આવ્યા હતા જ્યારે હું અહીંથી સાયકલ લઈને નીકળ્યો ને ત્યારે. હરિદ્વાર હજી આજ હતો નહીં પણ કાલે સવારમાં અમે હરિદ્વાર પહોંચીશું ભાઈ. બસ વિડીયોમાં લાસ્ટ તો ભાઈ સવારનો નજારો કંઈક જોવાના. અત્યારે વાગી ગયા છે 8 ભાઈ. અત્યારે અમે છીએ રાજસ્થાન. અમારા ભાઈ જે સુતા છે. તો ભાઈ જો ભાવનગર વાળા હોય ને ગાંઠિયા ન હોય એવું તો બને જ નહીં ભાઈ. હા આ છે આપણે જનીલભાઈ. ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોઅર્સ છે ભાઈ. આ ભાઈના પણ જો ભાઈ થેપલા મરસું કેમ ગયેલા મરસું ભેળવેલું મરસું અને બધા ભાઈ બનો ભાવનગર ના. ભાઈ ભાવનગર ના છો ને બધા ભાઈ બનો સાથે હોય ને કેદારનાથ જવાની મોજ જ અલગ છે ભાઈ. અમે બધા ભાઈઓ સાથે સાથે કેદારનાથ યાત્રા કરીશું. હવે તો લાસ્ટ સુધી જરૂર જોજો. હર હર મહાદેવ. અત્યારે આપણું જમવાનું આવી ગયું છે. અત્યારે વાગી ગયા છે 12:30 ભાઈ. અહીંયા તમારે ઓર્ડર લેવા આવશે તો તમારે ઓર્ડર પહેલાં લખી દેવો પડશે જમવા માટેનો. જમવામાં તમને બતાવી દઉં ભાઈ. બે પ્રકારની સબ્જી છે ભાઈ. કઈ છે તો બહુ નથી ખ્યાલ આવતો પણ રોટલી છે આટલી વસ્તુ છે ભાઈ. આવશે તમારે 150 રૂપિયામાં ભાઈ. તો ભાઈ ટેસ્ટિંગ કરી જોઈએ ને તમને સ્વાદ જણાવીએ ભાઈ કે કેવી સબ્જી છે ભાઈ. હા છે તો સારું ભાઈ. આપણે 2 વર્ષ પહેલાં આવ્યા ત્યારે બહુ એટલે બહુ બેકાર હતું ભાઈ. આ વર્ષે સારું છે. મિત્રો આવી ગઈ છે કચોરી. આ કહેવાય કચોરી 15ની એક ભાઈ. થમ્સઅપ ભૂખ લાગી શું કરવી પાછું ખાવું તો પડે જ દવાલા ભાઈ. 20 કલાક જેવો સમય થઈ ગયો છે ભાઈ. 19-20 કલાક. અત્યારે ટ્રેન ઊભી રહી છે. આગળથી ટ્રેન આવતી હશે ભાઈ એટલે ઘડીક ઊભી રહી છે. હજી કાલે સવારમાં વહેલા લગભગ 4 વાગે આપણે પહોંચશું હરિદ્વાર. બસ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. લઈ લીધા છે પફ 20-20 રૂપિયાવાળા. કેવા છે ભાઈ? એમ સરસ. તો ભાઈ રાત પડી ગઈ છે ભાઈ અને પહોંચ્યા છીએ હિસાર જંકશન. તો ભાઈ હવે જાજુ તો દૂર નથી. સવારમાં આપણે પહોંચી જવાના છીએ ભાઈ હરિદ્વાર. માટેની મગાઈ લીધી છે પૂરી અને ભાઈ શાક છે. અત્યારમાં ખાઈ લઈ એટલે છે તો સારી પૂરી. છે તો સરસ. સામસામા ટ્રેન આવી જાય ને તો ભાઈ આવી રીતે થોડી વાર ઊભી રહી જાય છે. જુઓ આજ પાટા ઉપર અમારી ટ્રેન હતી ભાઈ. આ ટ્રેન આવતી હતી એટલે ભાઈ આ પાટા ઉપર વહી આવીને આ ટ્રેન ઊભી રહી ગઈ છે. જો ભાઈ
અહીંયા ટ્રેન ભાઈ પૂરી થઈ છે. જો ये तो मालगाड़ी है. फाइनली मित्रों આપણે પહોંચી ગયા છે હરિદ્વાર. હરિનો દ્વાર એટલે ભગવાનની નગરી ભાઈ. પહોંચી ગયા છે લગભગ 3:45 થયા છે. જો ભાઈ તો આપણે હવે ઓલી સાઈડમાં જશું, ત્યાં આપણી ટેક્સી આવશે ભાઈ. હલો તો મિત્રો અમે સોનપ્રયાગ જવા માટે બેસી ગયા છીએ ટેક્સીમાં. ટેક્સીનું ભાડું છે ભાઈ 700 રૂપિયા, 750 રૂપિયા. તો બસ તમને આ રેલવે સ્ટેશનની બહારથી જ મળી રહેશે. બાકી તમારે બસ સ્ટેશનથી બસમાં જવું હોય તો પણ ભાઈ આગળ બસ સ્ટેશન છે, રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. તે તમારો કોન્ટેક હોય તો ભલે, બાકી અહીંથી પણ તમારે રજિસ્ટ્રેશન થઈ જશે. બાકી વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો સવારનું વાતાવરણ તમે જુઓ ભાઈ, એક નંબર જુઓ, કાંઈ ન ઘટે વાલા. कितना प्यारा नजारा भाई. કેદારનાથ જવા માટે નીકળી ગયા છીએ અને આ અમારી ગાડી છે ભાઈ. અત્યારનો મોસમ તમે જોવો ભાઈ, એકદમ જબરદસ્ત છે. વાદળા પણ નીચે છે. ભાઈ નાસ્તો કરવા અમે થોડી વાર ઉભા રહ્યા છે. નાસ્તો પાણી કરીને આપણે પાછા નીકળી જઈશું. સાંજ સુધીમાં આપણે સોનપ્રયાગ પહોંચી જવાના છે. બાકી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ભાઈ, મજા આવી જશે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે દેવપ્રયાગ સંગમ ઘાટ. તો તમને પણ દર્શન કરાવી દઉં મિત્રો. ત્યાં ભગીરથી અને અલકનંદાનો સંગમ થાય છે. આ છે દેવપ્રયાગ સંગમ ઘાટ, જે ભગીરથી અલકનંદા છે ભાઈ, જે બદ્રીનાથથી આવે છે. અને આ છે અલકનંદા, જે ગૌમુખથી આવે છે. અને અહીંથી આપણે પવિત્ર ગંગામાં અહીંયા બને છે, જે હરિદ્વાર જાય છે ભાઈ. તો બસ વિડીયોને અંત સુધી જોતા રહેજો. બાકી હર હર મહાદેવ. तो भाई हम पहुंच चुके हैं श्रीनगर. ये है भाई उत्तराखंड का श्रीनगर. मैं निकलता हूँ. श्रीनगर भाई उत्तराखंड. तो भाई आ होटल से ज हमने जमवा ने रोकवानी व्यवस्था करी दीदी भाई. तई होटल वाला भाई बस મિત્રો આપણે ટૂંક સમયમાં સોનપ્રયાગ પહોંચવાના છીએ. બરફ પણ બતાવો મેળો ભાઈ અહીંયા. ભાઈ પહોંચાડી દીધા છે સોનપ્રયાગમાં. અત્યારે 1:30 વાગી ગયો છે. સામાન ઉતારી આવ્યો ભાઈ. એટલા વર્ષમાં પહેલી વાર આજે
1:30 વાગ્યામાં પહોંચાડી દીધા ભાઈ. પહોંચી ગયા છીએ અમે સોનપ્રયાગ. જઈ રહ્યા છીએ ગૌરીકુંડ તરફ ભાઈ. અત્યારે જોઈએ છીએ ટ્રેકિંગ શરૂ કરી દઈએ છીએ ભાઈ. પછી જ્યાં સાંજ પડે ત્યાં રોકાઈ જઈશું આપણે. આ બોર્ડ જોવા માટે તો ભાઈ બહુ તરસ્યા ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સોનપ્રયાગ બાજુ પહોંચવામાં છીએ. તો મિત્રો આવી ગયો છે બ્રિજ. જે બ્રિજ પાર કરીને અહીંયા ટેક્સી લેવી પડે છે ભાઈ 50 રૂપિયામાં. ભાઈ આ છે ગરમ કુંડ. ગૌરી કુંડ છે ભાઈ. આમાં સ્નાન કરવાથી ભાઈ ચામડીના રોગો પણ દૂર થઈ જાય એવી માન્યતા છે ભાઈ. જો પાણી એટલું ગરમ છે ને ભાઈ કે કોઈની હિંમત ના હાલે એટલું ગરમ છે ભાઈ. અંદર વયો જા. એ વિશાલ અંદર ખાબક. અંદર ખાબક. પાણી એટલું ગરમ છે ને તેમ જો અંદરથી બુલબુલા નીકળવા માંડ્યા ભાઈ. જો એટલું ગરમ પાણી છે ભાઈ. પાણી એટલું ગરમ હતું ને કે તમે 5 સેકન્ડ પણ પાણીમાં ન રહે તો એટલું ગરમ છે ભાઈ. છતાં પણ જાજી ભાગના આપણા બધા ગુજરાતી ભાઈઓ જ છે. મિત્રો ટ્રેકિંગ શરૂ હતી અને ભાઈ અત્યારે 7 વાગ્યા અમે રોકાઈ ગયા છીએ ભાઈ ટ્રેકિંગમાં. કેમ કે ભાઈ ઠંડીનું વાતાવરણ પણ બહુ થઈ ગયું છે અને આગળ ક્યાંક રોકાવાનું મળે ના મળે એટલે ભાઈ બસ છે રોકાવાની જગ્યા તો મળે પણ બહુ આગળ છે. એટલે આ ટ્રેકિંગની બાજુમાં જ ત્યાં આપણે ટેન્ટ લગાડી દીધો છે. અહીંયા ભઠ્ઠો સરવું છે ભાઈ. બહુ મજા આવશે. જો ભાઈ અમારી પથારી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભાઈ ઠંડી તો ફૂલ ભૂકા કાઢે એવી છે ભાઈ. તો ચાલો મળીએ ત્યાં સુધી. હર હર મહાદેવ. તો મિત્રો જંગલમાં આપણે રાત રોકાણા હતા. આવો બધો સામાન હકેલવે છે ભાઈ. ઠંડી એટલી હતી ને કે નીચે પાથરવાનું કાંઈ લાવ્યા નહોતા. કપડાં હતા ને ભાઈ બધા પાથરી દીધા હતા. ત્યારે તો ભાઈ ઊંઘ આવી. 3-4 પેન્ટ હતા ને બધા પાથરી દીધા. પછી ઊંઘ આવી. હવે આપણો સામાન પેક કરીને હવે પાછા ટ્રેક શરૂ કરીએ છીએ. इसे कहते हैं पहाड़ों वाली मैगी भैया. देखो સવારમાં નાસ્તો કરવા બેસી ગયા. હવે નાસ્તો કરીને પાછા આપણે ટ્રેકિંગ કરવા નીકળી જશું. કે ભાઈ દાલ ચાવલ મગાવી છે. 150 રૂપિયા ભાવ છે અહીંનો. ક્યાંય પણ તમે ખાવા જશો એટલે મેગી પણ 50 રૂપિયા 80 રૂપિયા એમ લેશે ભાઈ. એટલું જમવાનું મોંઘું છે ભાઈ. ભાઈ અત્યારે ખાધું ને ભાઈ પાણી બોટલનો ભાવ પૂછ્યો ને 100 રૂપિયા પાણીની બોટલના ભાઈ. 4 વર્ષથી આવું પણ પાણીની બોટલના કોઈ દી આપણે 100 રૂપિયા નથી આપ્યા ભાઈ. પહેલી વાર 100 રૂપિયા લીધા પાણીની બોટલના. તમે પણ આવો ને તો નેચરલી પાણી પીજો ભાઈ. ઘણી જગ્યાએ પાણી પડતું હોય નાથી બોટલ ભરી લેવાની. બાકી પાણીની બોટલનો ખર્ચો ન કરતા પૂરો. તો આ ભાઈ છે ઘોડા પડાવ. તમે ખચ્ચરમાં બેસીને આવશો ને ત્યાં સુધી તમને લાવશે. બાકી હવે મંદિર રહ્યું છે ફક્ત 1-1.5 કિલોમીટર જેવું. અહીંથી હવે લગભગ 1/2 કિલોમીટરનો રસ્તો રહેશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ. તો અહીંથી તમને મંદિર ભાઈ બતાય ભાઈ. અહીંયા મંદિર છે ભાઈ.
બસ તમને દર્શન ટૂંક સમયમાં દર્શન કરાવી દઈશ. બસ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બધા ભાઈઓને. હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ ઘાટીમાં ભાઈ. બસ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ ભાઈ. આપણી સાથે થઈ ગયા છે ભાઈ ગુજરાતના તમામ મિત્રો છે ભાઈ. તો હારે હારે હવે દર્શન કરવા જઈએ છીએ. તો ફાઇનલ દોસ્તો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ મંદિર. તમને પણ દર્શન કરાવી દઉં. એક વર્ષમાં 2 વખત ભાઈ. અને અત્યારે પાછું મંદિર સજે છે ભાઈ. જો દિવાળી આવે છે, કાલે દિવાળી છે એટલે ભાઈ મસ્ત મજાનું મંદિર શણગાર થાય છે. દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું ભૈરવ બાબા મંદિર. કેદારનાથ મંદિરથી 1 કિલોમીટર ઉપર છે ભાઈ. તમને અહીંનું વાતાવરણ બતાવું ભાઈ. એકદમ જબરદસ્ત ભાઈ. પાછા આવી ગયા છીએ કેદારનાથ દર્શન કરીને. પાછા સોનપ્રયાગમાં આવી ગયા છીએ આપણે. એકની બેટરી લો થઈ ગઈ છે, નામ લેવાય એમ છે નહીં ભાઈ. ફાઇનલી આપણે હરિદ્વાર જવા માટે નીકળી ગયા છીએ સોનપ્રયાગમાંથી. અને ટેક્સી છે ભાઈ, ટેક્સીમાં બેસી ગયા છે. બસ હવે સાંજે લગભગ 9 થી 10 વાગે આપણને પહોંચાડી દેશે. તો ચાલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. પહેલાં તો બધા મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી નવ વર્ષના રામ રામ. મહાદેવ તમને હંમેશા ખુશ રાખે, જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી મહાદેવ પાસે પ્રાર્થના છે. અને અત્યારે આપણે આવી રહ્યા હતા દિવાળી કરવા માટે કેદારનાથ, અને હવે જઈ રહ્યા છીએ પાછા આપણા વતન એટલે કે ભાવનગર. આ મિત્રો અમારી 5 વાગ્યાની ટ્રેન છે. તો બધા ભાઈઓને હર હર મહાદેવ, નવા વર્ષના રામ રામ. તો ભાઈ જો પંજાબની સ્થિતિ જોવો ભાઈ. આ છે પંજાબ. દરેક ખેતરમાં ભાઈ પાણી ભરાઈ ગયું. જો જ્યારે પણ આપણે કેદારનાથ જઈએ, હરિદ્વાર જઈએ ભાવનગરની ટ્રેનમાં, ત્યારે કોઈ એક ને એક એવી ફેમિલી તો મળી જ જાય જે ભાઈ આપણે ઘર જેવી સંબંધ થઈ જાય, લાગણી બંધાઈ જાય. તો અત્યારે પણ આપણને ભાઈ મળી ગયેલા છે જે બધા ભાઈઓ આપણે ભાવનગરના જ છીએ. કેમ છો બધા? ભાઈ મળીએ હવે ભાવનગર પહોંચીને. ત્યાં સુધી હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાછા ભાવનગર.
મહાદેવ મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી. તો આપણે કેદારનાથ દિવાળી કરીને પાછા આવી ગયા છે આપણે વતન એટલે કે ભાવનગરમાં.